કેમ છો મિત્રો? આજનો મારો દિવસ તમને કહી દઉં કે સવારે 7:30 વાગે હું ઉઠ્યો હતો. ત્યારબાદ સંદાસ ગયો હતો. એમાં પહેલાં શરૂઆતમાં થોડું કડક સંદાસ આવ્યું હતું, પછી સ્મૂથ આવ્યું હતું, પરંતુ લોહી પડ્યું ન હતું કારણ કે આપણે દવા ચાલુ છે એની અસર કરી ગઈ છે. ત્યારબાદ નાહી ધોઈ પૂજા કરી પછી પાણી પીધું અને 5 મિનિટનું વોકિંગ કર્યું. પછી સવારનો નાસ્તો કર્યો, એમાં આલુ પરોઠા, ખીચડી અને મોડી છાશ લીધી હતી. એટલે આ છે ને સૌથી હળવો ખોરાક છે. હજી બિસ્કિટને આપણે ખાતા નથી. આમ એકાદું ખાઈએ તો કંઈ વાંધો ના આવે, પરંતુ આપણે ખાતા જ નથી. ત્યારબાદ ડૉક્ટરની સલાહ મુજબ દવા લીધી હતી. પછી કામ પર જવા નીકળ્યા હતા અને આપણે ભગવાનના મંદિર દર્શન કરીને પછી આપણે કામ પર ગયા હતા. ત્યારબાદ ઘરે આવીને બપોરનું જમવાનું હતું, એમાં દૂધી બટાકા અને એમાં કઠોળનું શાક હતું, કારણ કે અઠવાડિયે 1-2 વખત કઠોળ ખાઈએ તો આપણને થોડું પ્રોટીન ને બધું મળી રહે. ત્યારબાદ રોટલી, દાળ ભાત, ગોળ અને મોળી છાશ લીધી હતી. અને રોટલીમાં પણ ઘી, દાળ ભાતમાં પણ ઘી, એ રીતે નાખીએ તો ખોરાક સરળ રહે. ત્યારબાદ 5 મિનિટ વોકિંગ કરીને પછી આજે ખૂબ જ ઊંઘ આવી હતી, કારણ કે રાત્રે દીકરી બીમાર હતી એટલે જાગવાનું થયું હતું, એટલે આરામ જોઈતો હતો એટલે આરામ કર્યો હતો. ત્યારબાદ ઘરનું થોડું કામ હતું એ પૂરું કર્યું અને પછી પ્રસંગ વાંચ્યું કે જે મેં શોર્ટ્સમાં તમને બતાવ્યો છે. ત્યારબાદ રાત્રે જમવામાં મિત્રો આજે આવી ગઈ છે નવી વાનગી પાણીપુરી. કારણ કે જો મેં ડીશમાં હતી એટલે 5 જ ખાલી પૂરી ખાધી છે અને થોડું પાણી પીધું હતું અને થોડો મસાલો એ તીખો નહોતો, એકદમ નોર્મલ હતો. એટલે પાણીપુરી, આલુ પરાઠા અને છાશ મોળી, આ રીતે ખોરાક લીધો હતો. ત્યારબાદ ડૉક્ટરની સલાહ મુજબ દવા લીધી હતી. જો હજી ડૉક્ટરની સલાહ મુજબ દવા ચાલુ જ છે. આપણે આમાં કોઈ જાતે અખતરો નહીં કરવાનો, કારણ કે આ બધો અનુભવ મારો છે અને તમને કંઈ પણ તકલીફ પડે તો ડૉક્ટરની સલાહ લઈ લેવાની. આ તો એક ખોરાક તરીકે હું તમને મારું ડેલીનું રૂટીન કહું છું. ત્યારબાદ વોકિંગ કર્યો હતો અને પછી આરામ કરવાનો. મિત્રો આજે પણ 2 લીટર પાણી પીવાયું હતું. ટાર્ગેટ છે 3 લીટરનો, પણ કામમાં ને કામમાં ભૂલી જવાય છે ને આળસ ને બધું ભેગું થાય છે, એટલે 2 લીટર જ પાણી પીવાયું હતું. અને આજના આખા દિવસમાં એક જ વાર સંદાસ ગયો છું, જે પહેલાં કડક આવ્યું હતું અને પછી સ્મૂથ આવ્યું હતું, પરંતુ મિત્રો લોહી આવ્યું ન હતું. આ રીતે આજનો મારો આખો દિવસ થયો હતો. ગુડ નાઇટ મિત્રો, આવતીકાલે સવારે મળીશું.